સૌરાષ્ટ્રમાં ગાયોની હત્યાથી હાહાકાર, 6 આરોપી પકડાયા। દ્રશ્યોમાં દેખાતા મુસ્તાક લધાણી અને અમીર લધાણી સહિત આ 6 શખ્સોએ 100 ગાયની હત્યા કર્યાનો ગંભીર આરોપ લાગ્યો। આરોપીઓ વિરુદ્ધ એક નહીં બે ફરિયાદ નોંધાઈ છે। સૌરાષ્ટ્રમાં હિન્દુ સંગઠનો ગૌ હત્યાથી લાલઘુમ થયા છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર અપાઈ રહ્યા છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ખુદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। દાવો કરાઈ રહ્યો છે કે મુસ્તાક અને અમીન સહિતના આરોપીઓએ મળીને ધ્રાંગધ્રા, હળવદ અને માળિયા મિયાણા પંથકમાં 100 જેટલા પશુઓની હત્યા કરી। પોલીસે ફરિયાદના આધારે મુસ્તાક અને અમીન ઉપરાંત અન્ય 4 આરોપીઓને દબોચી લીધા છે। ફરિયાદીના જણાવ્યા પ્રમાણે માલધારીઓએ પોતાની ગાય સહિતના પશુ ચરાવવા માટે મુસ્તાક અને અમીનને આપેલી હતી, જેમાંથી 100 જેટલા પશુ ગાયબ છે। થોડા સમય અગાઉ ચીખલી ગામની સીમમાંથી કતલ કરાયેલી 13 ગાય મળી આવ્યા બાદ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો। દાખલા માટેના ડખા 52 દિવસથી યથાવત। મહીસાગરમાં લોકો હેરાન પરેશાન। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં છેલ્લા 52 દિવસથી આદિવાસી લોકો દ્વારા આંદોલન યથાવત છે। આદિવાસી લોકો પોતાના આદિવાસી હોવાના દાખલાને લઈ છેલ્લા કેટલાય વર્ષોથી આંદોલનો કરી રહ્યા છે। પોતે આદિવાસી હોવાના પુરાવા પણ આપી રહ્યા હોવા છતાં તેમને દાખલા ન મળતા અંતે આદિવાસી લોકો આકરા પાણીએ જોવા મળ્યા। રોષે ભરાયેલા લોકો ફરી આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે। ખાનપુર તાલુકામાં ચાલી રહેલ આંદોલનને 52 દિવસ વીતી ગયા છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું, તેમજ તંત્ર તરફથી કોઈ પ્રકારની મુલાકાત પણ લેવાઈ નથી રહી, જેથી આદિવાસી લોકો તેમના બાળકોને શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે। છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે। આદિવાસી લોકોએ આદિવાસી હોવાના મજબૂત પુરાવા પણ આપ્યા છે, છતાં પણ દાખલા હજુ સુધી નથી મળતા। ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 52 દિવસથી બાળકોને શાળાએ પણ મોકલતા નથી। આંગણવાડીથી લઈ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી, જેથી બાળકોના અભ્યાસને લઈને પણ માઠી અસરો પડી રહી છે। થોડા દિવસોમાં બોર્ડની પરીક્ષા પણ આવી રહી છે, ત્યારે આવા સમયમાં બાળકોને અભ્યાસ નહીં મળે તો પરીક્ષા કેવી રીતે આપશે એ પણ મસમોટો સવાલ છે। આવાસ યોજના હેઠળ મકાન તો બન્યા, પરંતુ લાભાર્થીઓને મળ્યા નહીં અને બની ગયા ખંડેર। લોકોને ઘરનું ઘર મળે તે હેતુથી સરકાર દ્વારા મફતમાં ઘર બનાવી આપવામાં આવતા હોય છે, ત્યારે હારીજ તાલુકામાં વાલ્મીકી સમાજના લોકો માટે આવાસ યોજના અંતર્ગત 2017માં 42 જેટલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપી આવાસો બનાવી આપવામાં આવ્યા, પરંતુ કોઈ કારણસર તે આવાસો હજુ સુધી લાભાર્થીઓને ન મળતા તમામ આવાસો ખંડેર બની ગયા છે। બિનવારસી હાલતમાં પડેલા આવાસોમાં ઝાડી ઝાંખરા તેમજ ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે। આ આવાસોને બન્યાને 6 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી લાભાર્થીઓને ન આપતા કટકી થઈ ગયા હોવાનું લોકો જણાવી રહ્યા છે। લાભાર્થીઓનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આવાસોનું બાંધકામ કરતા પહેલા નકશો બતાવ્યો હતો, તે